હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું એકદમ પરફેક્ટ માપથી ટમેટો કેચઅપની રેસિપી। ટમેટો કેચઅપ ઘરે બનાવો એકદમ સહેલો છે કે તમે એકવાર ઘરે બનાવશો તો બજારનો ક્યારેય નહીં ખરીદવો પડે। તો અહીંયા મેં ટમેટો કેચઅપ બનાવવા માટે 2 કિલો ફ્રેશ ટમેટા લીધા છે। એકદમ ફ્રેશ અને લાલ કલરના ટમેટા લીધા છે। ટમેટો કેચઅપ બનાવવા માટે આ રીતના મોટા અને લાલ કલરના ટમેટા આવે એ જ લેવાના, જે સ્વાદમાં થોડાક મીઠા હોય છે। તો આ ટમેટાને મેં ધોઈને સાફ કરીને લૂછી લીધા છે। હવે છરીના મદદથી ટમેટાને આપણે થોડોક આગળનો ભાગ હોય એને કાપી લઈશું। પછી આપણે ટમેટાને આ રીતના ટુકડા કરી લઈશું। બાકી બધા ટમેટાને આપણે આ રીતના કાપીને તૈયાર કરી લઈશું। તો આ ટમેટા આપણે બધાય કાપી લીધા છે। ટમેટાને બાફવા માટે આ કુકર લીધું છે, તેમાં આપણે ટમેટા એડ કરી દઈશું। પછી આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસ ઉપર રાખી દઈશું। હવે આપણે કુકરની 3 સીટી કરી લઈશું। તમે કુકર સિવાય ટમેટાને કઢાઈમાં પણ બાફી શકો છો, પણ કુકરમાં ટમેટા બાફવાથી ઝડપથી ટમેટા બફાઈ જાય છે। 3 સીટી થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે। હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે ટમેટા આપણા એકદમ સરસ બફાઈ ગયા છે। હવે ટમેટાને પીસવા માટે આપણે મિક્સર જારમાં ટમેટાને એડ કરી દઈએ। હવે ટમેટાને આપણે થોડી વાર ઠરવા દઈએ। ગરમા ગરમ ટમેટાને આપણે મિક્સર જારમાં નથી પીસવાના, નહીતર ગરમ હવાને લીધે આપણું મિક્સર જારનું ઢાંકણ ખુલી જશે અને ટમેટાનો રસ બહાર નીકળી જશે। હવે આપણે ટમેટાને એકદમ સારી રીતના પીસી લઈએ। તો ટમેટા આપણા એકદમ પીસાઈને રેડી થઈ ગયા। તમે જોઈ શકો છો ટમેટા આપણા એકદમ પીસાઈ અને પ્યુરી તૈયાર થઈ ગઈ છે। આ એક ઊંડું બાઉલ લીધું છે, તેની ઉપર આપણે આ ગળણી રાખી છે। આપણે ગળણીમાં સમાય એટલી પ્યુરી એડ કરીને ચમચીએથી આ રીતના હલાવીને ગાળી લઈશું। આ રીતના આપણે બધી જ પ્યુરીને ગાળી લઈશું। અને બીનો ભાગ અને છાલનો ભાગ આપણે ગળણીમાં રહી ગયો છે। અને આપણી ટમેટા પ્યુરી તૈયાર થઈ ગઈ છે। તો આ પ્યુરી આપણે ટમેટો સોસ બનાવવા માટે તૈયાર છે। હવે ગેસ ઉપર આપણે એક કઢાઈ રાખી છે, તેમાં ટમેટો પ્યુરીને એડ કરી દઈશું। હવે ટમેટો કેચઅપને આ રીતના ધીમે ધીમે હલાવતા રહીશું। ટમેટો સોસનો કલર સારો આવે તે માટે 2 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ। અડધી ચમચી તેમાં સંચર નાખશું। અડધી ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું તેમાં ઉમેરી દેશું। હવે આપણે એકદમ સરસ રીતના મિક્સ કરી લઈશું। અહીંયા આપણે થોડાક મીઠા અને લાલ ટમેટા લીધા હતા, એટલે અહીંયા આપણે 250 ગ્રામ જેટલી આમાં ખાંડ ઉમેરશું। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો। હવે ટમેટો સોસને આપણે મીડિયમ ગેસ ઉપર 30 થી 25 મિનિટ માટે આપણે ઉકાળવાનું છે, જેથી એકદમ ઠીક થઈ જાય। ટમેટો સોસની ઘણી બધી રેસિપીમાં આખા સૂકા ગરમ મસાલાના, જેમ કે તજ, લવિંગ ને કપડાની પોટલી વારીને સૂકા મસાલાની પોટલીને ટમેટો બાફતી વખતે તેમાં નાખવામાં આવે છે। એની ફ્લેવર આપણા ટમેટો કેચઅપમાં આવે છે,
કે બજારમાં મળતા ટમેટો કેચઅપ કરતાં તેનો સ્વાદ થોડોક અલગ હોય છે. તો 20 થી 25 મિનિટ થઈ ગઈ છે ને આપણી પ્યુરી એકદમ ઘાટી થઈ ગઈ છે. ટમેટો કેચઅપ ઠીક થયો છે કે નહીં ચેક કરવા માટે થોડોક આપણે ટમેટો કેચઅપ લઈ અને ડીશમાં નાખશું. તેની બજાર જેવી કન્સિસ્ટન્સી આવી છે કે નહીં ચેક કરવા માટે ટમેટો સોસ આ રીતના પાણી જેવો નીચે આવે છે. તો આ સોસ આપણો હજી ઠીક નથી થયો. કરી આપણે કેચઅપને થોડોક ઉકાળી લઈશું. તો ટમેટો સોસનો આ રીતના બજારમાં પીછું વેતન મળે છે. તમારો કેચઅપ 1 થી 1.5 વર્ષ સુધી સારો રહેશે. બીજું એ કે આપણે તો કેચઅપમાં ઉમેરતા હોય તો તમારે વિનેગર નથી ઉમેરવાનો. ટમેટો કેચઅપ બની જાય પછી જ આપણે એડ કરવાનો છે. જોઈ શકો છો આપણો કેચઅપ એકદમ ઘાટો થઈ ગયો છે. તો ફરી પાછો આપણે કેચઅપને થોડોક લઈ અને ડીશમાં ચેક કરી લઈશું. આ સોસમાંથી પાણી નહીં નીકળે, આ રીતના આખો જ સોસ ઘસી જાય છે એટલે કે આ સોસ તૈયાર થઈ ગયો છે. કાચની બોટલમાં ટમેટો કેચઅપને સ્ટોર કરવાથી કેચઅપ લાંબા સમય સુધી સારો રહે છે. તો એકદમ બજાર જેવો ટમેટો કેચઅપનો સ્વાદ અને તેવી જ કન્સિસ્ટન્સીથી બનેલો ઘરે કેચઅપ એકદમ સહેલો છે. સોસ આપણો તૈયાર થઈ ગયો છે. કેચઅપને નીચે ઉતારી લઈએ. આ રીતના 2 પેકેટ આપણે ઉમેરવાથી આપણો કેચઅપ એકદમ સરસ રહેશે. હવે આને આપણે મિક્સ કરી લઈશું. હવે અડધી ચમચી જેટલો તેમાં ગરમ મસાલો ઉમેરી લઈશું. હવે આને આપણે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો ટમેટો કેચઅપ. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.